બકુલભાઈ, વલસાડની જનતા માટે તમે શું જણાવશો રામ જન્મોત્સવ માટે? રામ સત્ય અને રામ આરાધ્ય. વલસાડની જનતાને એટલું જ કહેવાનું કે જે 6 એપ્રિલે 2025 રવિવારે એ શોભાયાત્રા નીકળી રહી છે, તો એ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાવાનું. વલસાડની ઐતિહાસિક શોભાયાત્રા અને વલસાડના આંગણે ન નીકળી હોય, ન માણી હોય એવી એક શોભાયાત્રા. ઝાંખીઓની ભરમાર તૈયારી, શ્રી રામ જન્મોત્સવ સમિતિની ખૂબ તૈયારી, એના એક સ્વયંસેવકો કાર્યકર્તાની સ્વૈચ્છિક જે મહેનત છે. તમે વલસાડના આંગણે જોઈ રહ્યા છો, અલગ અલગ ટાવર ને સ્ટેશન રોડ ને એવા બધા શણગારી રહ્યા છે, સજાવટ થઈ રહી છે. રામ આએંગે તો સજાવટ બી થઈ રહી છે. અને બીજું કે રામ શોભાયાત્રામાં આ વખતની જે તૈયારીઓ છે, આકર્ષક ઝાંખીઓ છે, અને રામ શોભાયાત્રાની અંદર આ વખતે બાહુબલી તો છે જ, પણ શ્રીરામની મૂર્તિ નવા રૂપ શણગાર સાથે આવી રહી. તો વલસાડની જનતાને મારે એટલું જ કહેવાનું છે કે તમે આ શોભાયાત્રાને જોડાઓ. વલસાડ હિન્દુ એકતાનું પરચમ, હિન્દુ એકતાનો પરિચય આપો, અને વલસાડની જનતા ઘર ઘરથી બાળ વૃદ્ધ વયસ્ક બધા જ જોડાય અને જે શોભાયાત્રા છે એને ભવ્ય અને ઐતિહાસિક બનાવીએ. જય જય શ્રી રામ. જય શ્રી રામ.